રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના કેન્દ્રની બહાર આગલી રાત્રિએથી ખેડૂતો પોતાના વાહનોને લઈ લાંબી લાઈનો કરી સવારના વારો સમયસર વારો આવી જાય તેની રાહમાં રાત્રિએ પોતાના ગામથી ધોરાજી આવી પહોંચે છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળી કેન્દ્ર પર ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી દીધી છે। જેના ભાગરૂપે ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલા અતુલ સોલવનટના ગ્રાઉન્ડ ખાતે ધોરાજી પંથકના ખેડૂતો પોતાના વાહનોમાં મગફળીઓ ભરી આગલી રીતે જ પહોંચી જાય। આવી કડકડતી ઠંડીમાં ખેડૂતો પહોંચી જાય છે અને આખી રાત જાગીને બીજા દિવસે પોતાનો ઝડપથી વારો આવી જાય તેની રાહ જોતા હોય છે। ખેડૂતો પોતાના પાકનું વાવેતર કરવું હોય તો ધગધગતો તાપમાં ખેડૂતો પોતાના ખેતરમાં હેરાન થયા બાદ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પાક જો કુદરતી આફત ન આવે તો પાક લણી શકાય અને ખેડૂતને પોતાની જણસી વેચવા માટે પર માર્કેટિંગ યાર્ડ કે ખરીદી કેન્દ્ર પર આગલી રાત્રિએ જણસી વાહનોમાં ભરી આવી કડકડતી ટાઢ ઠંડીમાં હેરાન પરેશાની વેઠવી પડે છે। ત્યારે બીજા દિવસે કેન્દ્ર પર વારો આવે એ પણ આખા દિવસ દરમિયાન ગમે ત્યારે વારો આવે છે। ધોરાજી પંથકના ખેડૂતોની મગફળીના ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર રાજ્ય સરકારે ધોરાજીના અતુલ સોલવનટના ગ્રાઉન્ડ પર ખેડૂતો આગલી રાત્રિએ આવી જાય છે। ત્યારબાદ ખેડૂતોના ખાતામાં રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે જે ખરીદી કરી હોય છે તેના નાણાં ક્યારેક 15 દિવસ તો ક્યારેક 2 મહિના જેટલો સમય થાય છે। ધોરાજી પંથકના ખેડૂતો જણાવી રહ્યા છે ખેડૂતોને નાણાંની તાતી જરૂરિયાત હોય છે કારણ કે પોતાના સંતાન માટે સ્કૂલ ફી કે લગ્ન પ્રસંગ અને વ્યવહારિક નાણાકીય વ્યવહાર માટે નાણાંની જરૂરિયાત હોય છે। રાજ્ય સરકાર દ્વારા ટેકા ભાવે ખરીદી જણસીની થાય છે તેનો નાણાં તાત્કાલિક ખેડૂતના ખાતામાં ચૂકવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। મારું નામ સતીશ પેતાણી છે ને ગામ મારું વાડોદર છે। અમે અત્યારે મગફળી લઈને આવ્યા છીએ ધોરાજી ટેકાને ભાવે અતુલ મિલમાં ને રાતના 8 વાગ્યાથી સાંજે 8 વાગે અમે ફ્રી થાય છે। 24 કલાક જેવો સમય વયો જાય છે ને આપણે સરકારશ્રીને અપીલ કરી છે કે આ બધી વ્યવસ્થા થોડીક જલ્દી જાળવે, વહેલી તકે વારા લઈએ, ખેડૂતોએ રસ્તા પર રાતે હેરાન ન થાય એવી અપીલ કરી છે। નાણાંનું શું કહેશો? નાણાંમાં તો સાહેબ કંઈક નાણું આપણે 15-20 જે આવી જાય, કંઈક 2 મહિના લગાડીએ, કંઈક 3 મહિના જેવો સમય લગાડીએ ને કંઈક તો સાહેબ પૈસા આવતા નથી ઘડીકમાં, કોઈને કાગળિયા રિપીટ પાછા કરવા પડે છે। શું તમારી માંગણી? અમારી માંગણી તો એવી છે કે 7-8 દીમાં પૈસા જમા થઈ જાય તો સરકારશ્રીને આપણે અપીલ કરી કે ખેડૂતને બધાય મજૂરી આ તે ચૂકવવાની હોય, એડમિશન લેવાના છોકરાઓને ફીના પૈસા ભરવા હોય, એમાં બધી ફાયદાકારક રહીએ। ભૂપતભાઈ ગોરધનભાઈ જીવાણી, મોટી વાવડી। હું અતુલ ઓઇલ કેકમાં મગફળી લઈને લાઈનમાં ઊભો છું અને આજે અત્યારે 9 વાગે આવ્યો છું તો કાલે બપોરે 12 વાગે મારો વારો આવી જાય એટલે 18 કલાક જેવું લાઈનમાં ઊભું રહેવું પડે। સરકારની જે ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં ફાયદો છે ખેડૂતોને ને નાણાં કેટલા દિવસે મળે છે? સરકાર ખરીદી કરે એના ભાવ સારા જ છે અને નાણાં છે ને 15-20 દિવસે આવે છે, એ અઠવાડિયે આવી જાય તો વધુ સારું, તો ખેડૂતના વ્યવહાર હચવાઈ જાય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।